જય શ્રી રામ મિત્રો, જે રીતે આપણે રોશનીના લગ્નના પહેલા ભાગ જોયો એ રીતે હવે આ બીજો ભાગ છે જ્યાં મામા મામેરું લઈને આવવાના છે. તો આ હલ્દીનું કઈ રીતનું સજાવેલું છે એ પણ તમને બતાવવાનું રહી ગયું હતું, તો એ પણ આમાં કન્ટિન્યુ કરીએ છીએ. આ રીતે ભગવાનનો ફોટો પાછળ ને આ રીતે આખું હલ્દીનું આખું સેટઅપ હતું જ્યાં નાના બે હાથી ને આખું આ ડેકોરેશન સજાવેલું છે, જેથી ફોટોગ્રાફીમાં ખૂબ જ સરસ લાગે. ઠીક છે, તો હવે મામાનું મામેરું આવવાનું છે, તો તૈયાર થઈ જજો. અને ટ્રાય કરીશ કે જેમ બને તેમ મ્યુઝિક કટ ના થાય, પણ કોપીરાઇટ આવશે તો મ્યુઝિક કટ કરવું પડશે. ઠીક છે, અને આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂરથી કરો. તમે લોકો જુઓ છો પણ પ્લીઝ સબસ્ક્રાઈબ કરો. નીચે રેડ કલરનું બટન આવશે, સબસ્ક્રાઈબ દબાવી દો. ઠીક છે, અને લાઈક જરૂરથી કરજો અને બધાને શેર કરો જેથી બધા જોઈ શકે.
મામા મામેરું લઈને આવી ગયા છે, સાથે સાથે રોશનીબેન બી જોડે આવી ગયા છે. આ જોઈ લો, આ જે બ્લુ કલરનું જે દેખાય છે એ જે એમના મામા છે, તે આગળ પણ જોઈશું. બહુ જબરજસ્ત વિડીયો છે, ઠીક છે, જરૂરથી જોજો અને બધાને શેર કરો જેથી બધાને જોવા. હા, એમના મામા શું હસી પડ્યા, જુઓ તો ખરા. રે 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 મામાની ખુશી ખૂબ જ અદ્ભુત છે. મારા સાળી કહે છે કે મામાનું મોસાળું આવ્યું, જરા બોલો. તો આપણે તમને પહેલાં જ જણાવ્યું, બરાબર. અને આ મામાનું મોસાળું ને દરેકે દરેક લોકોને ફ્રેશ પાઇનેપલનો જ્યુસ પીવડાવીશું, જેથી બધાને ગરમીમાં ઠંડક કરાવી દઈશું આપણે. તમને જે રીતે જણાવ્યું કે આ સુભાષ મહારાજ, પહેલા ભાગમાં જે સુભાષ મહારાજનો છોકરો જે હતો એ વિધિ કરતો હતો, હવે આ એમના ફાધર છે જે સુભાષ મહારાજ અમારા મહારાજ છે, ઠીક છે. અને જો આ મહિલાઓનું ગીત કોણ ગાય છે જરા શોધી તો બતાવો યાર. કોમેન્ટ બધા જરૂરથી કરજો નીચે કે કોણ ગાય છે કોણ. એન્ટ્રીને આવી રીતે સજાવેલી છે, તમને બતાવી દઉં, જોઈ લો. છેક નીચે ઝુમ્મર. ફોટોગ્રાફી ચાલી રહી છે. કોપીરાઇટની સ્ટ્રાઇક ના હો, કારણ કે અહીંયા એક ચાલે છે એ લોકોનું વિડીયો શૂટ. આ સ્ટેજ છે, અહીં ચોળી છે જ્યાં લગ્ન થશે. આ બાજુ ખાવાનું ને એ બધું સ્ટાર્ટ થશે, એ પણ તમને બતાવીશ. આખો વિધિને એવું થઈ રહ્યું છે, એ પણ તમને બતાવી દઈશ. આ છોકરીના પપ્પા છે, જેનું લગ્ન છે એ છોકરીના પપ્પા છે, રોશનીના, અને એની મમ્મી એ વિધિ કરી રહ્યા છે. અને આ અમારા મહારાજ છે, સુભાષ મહારાજ. પબ્લિકને બતાવવું પડે હે તો બ્લોગિંગમાં તો.
ગજરો તો જો પાછળ ગુલાબો અને આ શું છે આખું ડેકોરેશન. તમને લાગે સાહેબ બધા મેકઅપના 1000, 1500, 2000 રૂપિયા આપે છે, ત્યાં જઈને આટલો મેકઅપ થતો હોય છે. જો પાછળ પલટવાનું કહું. રેલા નીકળી ગયા છે પરસેવાના. વિડીયો આમ જ જોજો અને પ્લીઝ સબસ્ક્રાઇબ જરૂરથી કરો. જેણે પણ નથી કર્યું નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ છે દબાવો અને નેક્સ્ટ ભાગ જુઓ હવે આગળના બ્લોગમાં. થેન્ક